જય માયાવંશી મિત્રો, આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ઈચ્છુક પરિવારનું જે ગ્રુપ છે દર રવિવારે સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી ખુલે છે, સાંજે 4 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ખુલે છે. અને ઘણો આનંદ થાય છે કે દરેક સભ્યો જે આપણા ગ્રુપમાં છે એ લોકોને ઘણા બધા પાત્રોના બાયોડેટા મળી રહ્યા છે, બધા એકબીજાને સંપર્ક કરી રહ્યા છે અને વધુ તે વધુ લોકોના જલ્દીથી જલ્દી લગ્ન થાય એના માટે આપણે પ્રભુ પાસેથી પ્રાર્થના કરીએ. મિત્રો, આજે તમારા સમક્ષ આવવાનું કારણ કે તમને ખબર હશે કે હું વચ્ચે વચ્ચે આવીને મારી પોતાની વ્યાખ્યા યા તો પછી હું કહું કે હું જે અનુભવ કરું છું આપણા સમાજમાં જે રીતે લગ્ન માટેનું જે આજે મેરેજ બ્યુરો જે ચાલી રહ્યું છે અને જે ચલાવનારા લોકો છે અને ઘણી બધી એવી વાતો છે જેના ઉપર હું તમારા સમક્ષ આવીને તમને બતાવું છું. અત્યારે આ ગયા રવિવારે ઘણા બધા લોકોએ મને કોલ કરીને કીધું કે તમે એક મેળાવડો કેમ નહીં રાખો, એટલે ગેટ ટુગેધરિંગ જેવું. હવે ગેટ ટુગેધરિંગ લાસ્ટ ટાઈમ પણ મારા અમુક વિડીયોમાં કીધું હતું કે ગેટ ટુગેધરિંગ જ્યારે થાય છે ત્યારે દીકરાઓ તો ઘણા બધા આવે છે, પણ દીકરીઓ સ્ટેજ પર આવવા માટે યા તો લોકોના સામે આવવા માટે ઘણીવાર અચકાય છે, શરમાય છે અને એમને વાલીઓ ઘણીવાર લઈને પણ નથી આવતા આવા પ્રોગ્રામમાં. ફક્ત બાયોડેટા વાંચવામાં આવે છે અને પછી આપણે હોલમાં જોયું કે ભાઈ કોઈ છે કે નથી. કે આ જે પણ મેરેજ બ્યુરો ચલાવનારા લોકો છે જેમના કાર્યક્રમમાં હું ગયો છું ત્યારે મને ખબર પડી, યા તો હું જોયું છે, આ રૂબરૂ હું જોયું છે. અને એના કારણે શું થાય છે કે દીકરાઓ બધા આવી જાય છે એ જ ઉમ્મીદમાં કે અહીંયા મને દીકરીઓના પર્સનલ મુલાકાત થશે, યા તો પછી બાયોડેટામાં જે દીકરીને હું આટલા વખતથી જોઈ રહ્યો છું તેનું રૂબરૂ મુલાકાત થશે, તો એટલીસ્ટ આપણે એના માટેની વધારે જાણકારી આપણે કાઢી શકીએ છીએ. અને હું એ પણ વચ્ચે એક વર્ષ પહેલાં હું એક વ્યક્ત કર્યું હતું કે તમે તમારો એક શોર્ટ વિડીયો 30 સેકન્ડ યા 1 મિનિટ યા 1.5 મિનિટ યા 2 મિનિટનું પોતાનું ઇન્ટ્રોડક્શનનું જે વિડીયો પણ તમે બનાવીને ગ્રુપમાં મૂકી શકતા હોય તો તમે વેલ એન્ડ ગુડ. છતાંય કોઈ આગળ આવ્યું નહીં. એનું કારણ હશે કે લગભગ ઘણા બધા લોકો લાગે શા માટે પબ્લિકમાં જોવા જવું જોઈએ, શા માટે આવા બધા વિડીયોઝ બનાવીએ. અમને એના કારણે લોકોએ બે ચાર સન્ડે હું ગયા વર્ષે કીધું હતું કે તમે ટ્રાય કરો પોતાનું ઇન્ટ્રોડક્શનનો એક નાનું વિડીયો બનાવો. ફરી એકવાર હું તમને આ જ વસ્તુ આજે પાછું રિપીટ કરું છું કે જે પણ પાત્રોને, જે પણ દીકરાને કે દીકરીને, વાલીઓને એવું લાગતું હોય કે તમે તમારા વાલીઓ સાથે વચ્ચે તમે કેન્ડિડેટને બેસાડો, તમારું પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન, મારું નામ આ છે, મારું જન્મ તારીખ આ છે, હું અહીંયા રહું છું, હું આ કામ કરું છું, ઠીક છે, મારી પાસે પોતાનું ઘર છે, એ જે બી હશે, જમીન છે, યા હું ઈચ્છું છું કે જે દીકરી સાથે યા જે દીકરા સાથે મારે લગ્ન કરવા છે એમના પાસેથી, એટલે તમારા શું એક્સપેક્ટેશન છે, એક અડધી પોણો મિનિટ તમે બોલીને જો એક નાનકડો વિડીયો તમે જે 1.5 મિનિટ 2 મિનિટનું પણ બનાવી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, તમે રવિવારે મૂકી શકો છો. એના માટે મારા તરફથી તમે અનુમતિ છે. તમારા કોન્ટેક્ટ નંબર સુધી પણ તમે કહી શકો છો. અને એનાથી શું થશે, થોડું જાગૃતતા આવે. આપણે કહીએ છીએ કે આપણે બધા વેલ એજ્યુકેટેડ થઈ ગયા છે, તો આમાં આ ક્ષેત્રમાં કેમ આપણે પાછળ રહી જાય. આપણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપવા માટે આપણે અચકાવવું નહીં જોઈએ. જે રીતે હું મારા પોતાના વિડીયો, હું તો એકચ્યુઅલી ટ્રેનર છું આખા ઇન્ડિયામાં, વર્લ્ડમાં મારા બધા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ બધા જે પહેલાં સીડીઝ આવતી હતી માર્કેટમાં, જેના થ્રુ લોકો શીખતા હતા, 2 કરોડથી બી વધારે લોકોને ટ્રેનિંગ આપી ચૂક્યો છે આખા ઇન્ડિયામાં. એટલે એના કારણે મને બોલવામાં એટલું કંઈ વાંધો નથી આવતો, પણ હોઈ શકે કે તમે પ્રિપેર એ કાગળ પર પણ લખીને તમે વાંચી શકો છો. એવું જરૂરી નથી કે તમે ફ્લુઅન્ટલી, જે રીતે હું ફ્લુઅન્ટલી બોલું છું એવી રીતે તમને બોલવાની પણ જરૂરત નથી. તમે આરામથી વાંચી શકો છો તમારું બાયોડેટા, અને તમારું બાયોડેટાનું એક નાનું ક્લિપ જો તમે મોકલી આપો પર્સનલી રૂબરૂ, તો એના કારણે એટલીસ્ટ થોડું સેટિસ્ફેક્શન એ થશે કે સામેવાળો વ્યક્તિ પણ તમને જોશે અને તમને જરૂર સંપર્ક કરશે. આપણી તો દરેકની ઈચ્છા એ છે કે વધુથી વધુ લોકોના જલ્દીથી જલ્દી લગ્ન થાય, એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને આ જો સફળ થશે તો મારા ખ્યાલથી આવવાવાળા દિવસોમાં જેટલા પણ આપણું યંગ જનરેશન છે આ એને આવી રીતે નાનકડું વિડીયોનું ઇન્ટ્રોડક્શનનું વિડીયો જો બનાવે તો આગળ ચાલીને આ બહુ સક્સેસફુલ થશે. દરેકને મારી વિનંતી છે કે તમે જો બનાવી શકતા હોય, કોઈ કમ્પલ્શન નથી, બનાવી શકતા હોય તો તમે જરૂરથી રવિવારે મૂકો તમારું એક નાનકડું વિડીયો, જેને અમે જોઈને
એટલીસ્ટ આપણે તમારું ઇન્ટ્રોડક્શન પર્સનલી તમે બતાવો એટલે એ લોકો સુધી તમારી વાત પહોંચે. જય માયાવંશી.